નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે પશુપાલન વ્યવસાયની વાત કરીએ છીએ અને ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે પશુપાલન ઉપર જ નભતા હોય છે અને ખૂબ સારી આવક પ્રાપ્ત કરતા હોય છે. ખેતી કદાચ એમના માટે પૂરક વ્યવસાય થતો હોય છે, પણ પશુપાલન વ્યવસાયમાં પણ ઘણી બધી કાળજીઓ રાખવાની હોય છે. ખાસ કરીને એના બચ્ચાની જે શરૂઆતમાં આપણે સંભાળ રાખીએ તો ચોક્કસથી આપણને ભવિષ્યમાં સારું ફળ મળતું હોય છે. જેમ આપણા મનુષ્ય જીવનની વાત કરીએ તો આપણે આપણું બાળકને શરૂઆતથી એટલું સાચવીએ છીએ તો એ જ્યારે મોટું થાય છે ત્યારે એના દરેક ક્ષેત્રમાં એક સફળતા મેળવતું હોય છે. એવું જ પશુપાલનમાં છે. વાછરડી અને પાડીનો ઉછેર એ પશુપાલન વ્યવસાયમાં ખૂબ જ અગત્યની બાબત છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે વાછરડી અને પાડીનો ઉછેર. એનું શું મહત્ત્વ છે અને એની કાળજી રાખવાથી આપણને શું ફાયદા થાય છે, આ બધા જ પ્રકારની આપણે આજે વાતો કરવાના છીએ. અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3816. આપણે વાછરડી પાડી ઉછેરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ઘેર બેઠા ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. આજના આપણા કાર્યક્રમમાં બે મહાનુભાવ પધારે છે. એનો પરિચય આપું તો મારી બાજુમાં છે ડૉક્ટર શ્રદ્ધાબેન વેકરિયા, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, જે આપણને તમામ પ્રકારની માહિતી આપશે. અને એમની બાજુમાં છે ડૉક્ટર મહિપતસિંહ રાજપૂત સાહેબ, તેઓ પણ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, જે આપણને વાછરડી પાડીનો ઉછેર કેવી રીતે કરવો, કયા કયા પગલાંનું ધ્યાન રાખવું, કઈ કઈ સાવચેતી રાખવી, આ તમામ પ્રકારની માહિતી આપશે. તો ઉઠાવો ફોન અને આપ ઘેર બેઠા અમને ફોન કરી શકો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે. સદાબેન, પહેલો પ્રશ્ન એ થાય કે શા માટે વાછરડી પાડીનો ઉછેર આપણા માટે મહત્વનો છે, એટલે પશુપાલક મિત્રો માટે? અત્યારે આપણા ગ્રામ્ય જીવનમાં પશુપાલન વ્યવસાય છે એ આર્થિક રીતે ખૂબ જ અગત્યનો વ્યવસાય છે. એમાં પણ જે વાછરડી અને પાડી છે એ આવતીકાલની વાછરડી અને પાડી એ આપણી આવતીકાલની ગાય કે ભેંસ છે. પરંતુ વાછરડી કે પાડીમાંથી સીધું દૂધ ઉત્પાદન ન મળતું હોય, એટલે સીધો આર્થિક નફો ન થતો હોય, ઘણા પશુપાલકો આ બાબતે ઉદાસીનતા સેવે છે, જેના પરિણામે 4 કે 5 વર્ષ સુધી વાછરડી કે પાડી છે એ પછી ગાભણ થતી નથી અને વિયાણમાં મોડું થાય છે અને એના કારણે પશુપાલકોને આર્થિક ઘણું નુકસાન ભોગવવું પડે છે. એટલે આજની વાછરડી કે પાડી છે એ આવતીકાલે સારી ગાય અને સારી ભેંસ બની સારું દૂધ ઉત્પાદન આપે, પશુપાલકને સારું વળતર મળી રહે, એ માટે વાછરડી કે પાડીનો વૈજ્ઞાનિક રીતે કઈ ઉછેર કરવો એ ખૂબ જ મહત્વનું છે. સદાબેન, અત્યારે દિયોદરથી દેવજીભાઈ જોડાયા છે, આપણે સાંભળીએ. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે સાહેબ નાની વાછરડી પાડીને માનો કેટલા મહિના સુધી ધાવણ આપવું જોઈએ? નાની વાછરડી કે પાડી જ્યારે જન્મે ત્યારે જન્મના એને અડધાથી 1 કલાકમાં ખીરું પીવડાવી દેવું જોઈએ. હવે ખીરું કેટલું પીવડાવવું, તો કે એના જન્મના જે વજન હોય, સામાન્ય રીતે 25 થી 30 કિલો વજનની વાછરડી હોય, 30 કિલો પાડીની વાછરડીનું વજન 25 કિલો હોય, તો એના વજનના 10% જેટલું ખીરું આપણે એને 3 થી 4 ભાગ કરી અને પીવડાવવું જોઈએ. ત્યાર પછી વાછરડી કે પાડી 15 દિવસની થાય ત્યારે એને દૂધમાં પલાળેલું જે દાણ છે અને કુમળું ઘાસ છે એ ખવડાવવાની શરૂઆત કરવી જોઈએ. પરંતુ સૂકું ઘાસ છે એને 2 મહિના સુધી ના આપવું. લીલું ઘાસ છે, દાણ છે, એ આપી શકાય. અને વાછરડી કે પાડી 3 મહિનાની થાય ત્યાં સુધી આપણે એને માતાનું દૂધ તો અવશ્ય પીવડાવવું જ જોઈએ. ખૂબ સરસ. રાજપૂત સાહેબ, આગળ વધીએ કે વાછરડી પાડીનો જન્મ થાય કે તુરંત જ કેવા પ્રકારની માવજત આપવી જોઈએ? સામાન્ય સંજોગોમાં જો વિયાણ સામાન્ય થયું હોય, એટલે કે નોર્મલ ડિલિવરી થઈ હોય માદા પશુની, તો એવા સંજોગોમાં એ બચ્ચાને માતાને આગળ મૂકીએ તો એ માતા એના શરીર ઉપર જે ચિકાસ હોય એ બધું ચાટીને એને સાફ કરતું હોય, તો એ રીતે કુદરતી રીતે પણ આપણે માતા દ્વારા એ બચ્ચાનું બધું સાફ સફાઈ થઈ જતી હોય. પરંતુ જો વિયાણ કષ્ટદાયક થયું હોય, પ્રસવ જે હોય એ પીડાદાયક હોય, એટલે કે વિયાણ સમયે માદા પશુને મુશ્કેલી પડી હોય, તો એવા સંજોગોમાં માદા પશુ જ્યારે થાકી જતું હોય તો એવા સમયે પશુપાલકની એક જવાબદારી બનતી હોય કે એ નવજાત જે બચ્ચું હોય એની ચિકાસ એના મોં ઉપર, નાક ઉપર, કાન ઉપર, આ બધેથી એક સ્વચ્છ કપડાં વડે સાફ કરવું જોઈએ અને એને છાતીમાં માલિશ કરી એની જે શ્વાસોશ્વાસની ક્રિયા હોય એ નિયમિત કરવી જોઈએ કે જેથી જે કામ માદા પશુ હોય એની માતાએ કરવાનું હોય એ કામ પશુપાલકે કરવાનું થાય. રાજપૂત સાહેબ, અત્યારે ગઢડાથી ગોપાલભાઈ જોડા છે. ગોપાલભાઈ ગઢવી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાલો. હાજી. આપણે ગા વિયાણા બાદ ખાતી નથી. હાજી. હા, તો એ ગાય ખાતી નથી એનું કારણ એ ઘણું બધું હોઈ શકે. તો એમાં મુખ્ય કારણ એ હોઈ શકે ગાય થાકી ગઈ હોય અને એ સમયે સગર્ભાવસ્થામાંથી જ્યારે ગાય કે ભેંસનું વિયાણ થાય ત્યારે એને અલગ પ્રકારનો આપણે ખોરાક આપવો પડે, ગરમ હૂંફાળું પાણી આપવું પડે, એને સુવા ખવડાવવા પડે.
થોડી બાજરી પણ એને પલાળીને ગરમ કરીને એને આપવી જોઈએ. વધુ પ્રમાણમાં નહીં પણ થોડા પ્રમાણમાં પણ એને આપવી જોઈએ. એટલે એને જે સુપાચ્ય સમતોલ આહાર જે આપણે વિયાણના પહેલાં આપ્યો હતો, એટલે ગાય ધીમે ધીમે ખાવાનું શરૂઆત કરશે. કારણ કે પ્રસવની પીડામાંથી એ બહાર આવશે, એના પછી એ ખાવાનું શરૂ કરશે. જો ઘણા સમય થઈ ગયા હોય તો એને કોઈ બીજી તકલીફ હોય તો પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને એક વિઝિટ કરાવી લેવી જોઈએ, કે જેથી ખ્યાલ આવે કે સામાન્ય સંજોગોમાં પશુ ખાતું નથી કે કોઈ બીમારીના કારણે ખાવાનું છોડી દીધું છે. ખૂબ સરસ. સદાબેન, પશુપાલકોની એક ફરિયાદ હોય છે કે બચ્ચાનો ડૂટો પાકે ત્યારે ક્યારેક બચ્ચું મરી જતું હોય, તો એવા સંજોગોમાં શું કરવું? જ્યારે પણ બચ્ચાનો જન્મ થાય એટલે બચ્ચાનો જે ડૂટો હોય એને 2.5 સેન્ટીમીટર રાખી એને સ્વચ્છ કાતર અને સ્વચ્છ ચપ્પુ કે સ્વચ્છ કાતર લઈ અને એને કાપીને પછી દોરો બાંધી દેવો જોઈએ પશુપાલકોને. અને પછી ડૂટા ઉપર ટિંચર આયોડીન કે પોવિડીન આયોડીન છે એ પશુપાલક લગાવી શકે. ઘણી વખત આપણે જે બચ્ચું બેસતું હોય એ બેસવાની જગ્યા પણ ઘણી ગંદી હોય, અસ્વચ્છ હોય, તો એના કારણે જે ડૂંટો હોય એમાંથી જીવાણુ અંદર જાય. એ જીવાણુ અંદર જાય એના કારણે છે એ ડૂંટો પાકવાની સમસ્યા થતી હોય. એટલે પશુપાલકે મુખ્ય ચોખ્ખાઈ રાખવી જોઈએ અને જ્યારે બચ્ચાનો જન્મ થાય ત્યારે એનો ડૂંટો છે 2.5 સેન્ટીમીટર જેટલો રાખી સારી કાતરથી કાપી અને પછી દોરી બાંધી અને ત્યાં એને જંતુનાશક પ્રવાહી છે એ લગાવવું જોઈએ. ખૂબ સરસ. રાજપૂત સાહેબ, આ જે બચ્ચાનો જન્મ થાય તો કેટલા સમય બાદ ખીરું ખરાટું આપવું જોઈએ અને કેટલું આપવું જોઈએ? સામાન્ય રીતે બધા પશુપાલકો મેલી પડવાની રાહ જોતા હોય. જ્યારે ગાય કે ભેંસ વિયાય, મેલી કમ્પ્લીટ પડી જાય એના પછી જ એનું જે ખીરું કે કરાટું હોય એ ગાંઠતા હોય અને બચ્ચાને પીવરાવતા હોય. પણ આવું ના કરતા, જ્યારે ગાય કે ભેંસનું વિયાણ થાય, બચ્ચું આવે, એના અડધાથી 1 કલાકની અંદર જ પાછળનો જે બાવલાની ઉપરનો ભાગ હોય એ સ્વચ્છ સાફ કરી હુંફાળા પાણીથી અને અડધા કલાકની અંદર જ એ ખીરું કે ખરાટું પાઈ દેવું જોઈએ બચ્ચાને. કારણ કે આ સમયમાં જ એ જે ખીરું કે કરાટું હોય એમાં સૌથી વધુ પોષક તત્વો રહેલા હોય જે બચ્ચામાં રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી હોય. અને તાત્કાલિક જો ખીરું કે કરાટું આપણે દોઈ લઈએ, બચ્ચાને પાઈ દઈએ તો બચ્ચાનો પણ વિકાસ થાય અને રોગ પ્રતિકારક શક્તિ પણ મળે. અને જે મેલ પડવાની ક્રિયા એમાં પણ આ જે ખીરું કે કરાટું તાત્કાલિક દોઈ લેવું એ ખૂબ જ મહત્ત્વનું બની જાય. કારણ કે એમાં દૂધનો ખીરું કે કરાટુનો ભરાવો થયો હોય બાવલામાં તો એની માતાને પણ થોડોક આરામ મળે, મેલી પણ ઝડપથી પડી જાય અને બચ્ચા માટે એક ખીરું કે કરાટું એ અમૃત સમાન કહેવાય, કે કુદરતની અમૂલ્ય ભેટ કહેવાય, કે જે બચ્ચા માટે હોય, એના રોગ પ્રતિકારક શક્તિ માટે હોય, એના ભવિષ્યના વિકાસ માટે હોય. તો એ ખીરું કે કરાટું એના બચ્ચાના વજનના 10% પ્રમાણે એને સવારથી સાંજ સુધી અલગ અલગ 4 ભાગમાં થોડું થોડું પાવું જોઈએ, કે જેથી એને અતિસાર એટલે કે ઝાડા ના થાય, એને પાચવામાં પણ સરળતા રહે અને એ પાવાથી એનામાં ખૂબ જ સારી રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થતી હોય. ખૂબ સરસ રાજપૂત સાહેબ. દર્શક મિત્રો, રાજપૂત સાહેબ અને શ્રદ્ધાબેન આજે આપણને વાછરડી પાડીના ઉછેર વિશે માહિતી આપવાના છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 079-285-3814 અને 3816. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પશુપાલક મિત્રો માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે: વાછરડી પાડીનો ઉછેર. એને લગતા કોઈ પણ પ્રશ્નો આપ અમને ફોન કરી શકો છો. વઢવાણથી સુનિલભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, આપણે એક ભેંસ છે બીજા વેતનની. હાજી, બરોબર. બીજા વેતનની ભેંસ, એના અંદર આપણે બીજદાન કરાવ્યું હતું. હાજી. તો 3 મહિના પછી આપણે ખાલી નીકળી, પછી એની કોથળી સાફ કરાવી, હા, પાછું ફરી બીજદાન કરાવ્યું, હા, પણ ઠેરતું નથી એના હિસાબે. ચોક્કસ ગર્ભ ધારણ નથી કરી શકતું. ચોક્કસ. રાજપૂત સાહેબ, બરોબર. પશુઓમાં ઘણી વખતે જ્યારે બીજદાન કરતા હોઈએ ત્યારે એ વખતે જે બીજદાન કરનાર કર્મચારી હોય અથવા ડૉક્ટર હોય એમને બીજદાન કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની હોય છે. કારણ કે પશુ જો બીજા વેતનનું હોય એનો મતલબ કે 2 વેતર એ વિયાઈ ગયું. હવે જ્યારે એમને ફરીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે પશુને, તો આવા સંજોગોમાં એમને પશુ ડૉક્ટર જોડે તપાસ કરાવવી પડશે કે આ પશુ
ગર્ભધારણ ના કરવાનું કારણો કયા કયા હોઈ શકે? તો એમાં મુખ્યત્વે એનું જે અંદરથી અંડપિંડ ઉત્પન્ન થતું હોય એ ખરેખર એનું ગર્ભાશયના બધા અંગો બરાબર કામ કરે છે. એમાંથી જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય કે જે ગર્ભધારણ ક્ષમતા માટે જરૂરી હોય, તો એની આખી જે ફિઝિયોલોજી કહેવાય બોડીની, પશુની, એ બધું વ્યવસ્થિત છે, એના અંગો બરાબર છે, પશુ સમયસર ગરમીમાં આવે છે, તો એને બિદદાન કરવાની એક ચોક્કસ પદ્ધતિ હોય. એ પ્રમાણે જો બિદદાન કરવામાં આવે અને એના પછી એનું માવજત કરવાની એ ખૂબ જ, કારણ કે જ્યારે પણ પશુને બિદદાન કરવામાં આવે એના બાદ તાત્કાલિક એ પશુને દોડાવવું ના જોઈએ. એ પશુને આપણે ઘણી બધી ના કરવાનું, એની સાથે ના કરવું જોઈએ કે જેના કારણે પશુની જે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા હોય, જેમ કે ઘણો લાંબા સમય સુધી પશુને ચલાવીએ બિદદાન કરાવ્યા બાદ, અથવા તો એને ગરમીમાં રાખીએ, અથવા તો એ પશુને આપણે ખોરાક, સુપાચ્ય ખોરાક ના આપીએ, જરૂરી પોષક તત્વો એને ના મળતા હોય આહારમાં, તો એ પશુને ગર્ભધારણ એટલે કે એનું ફલન કરવામાં જે મુશ્કેલી નડતી હોય એના કારણે પણ આ પ્રશ્ન આવી શકતો હોય. પણ આના માટે નજીકના પશુ ચિકિત્સકનો ચોક્કસથી સંપર્ક કરવાથી નિદાન ચોક્કસ મળી શકે છે. આમાં ખૂબ સરસ રાજપૂત સાહેબ. સદાબેન, આગળના જવાબમાં રાજપૂત સાહેબે ખીરું કરાટુના વિશે સારી માહિતી આપી કે કયા સમય અને કેટલું આપવું. અમારે જાણવું છે કે ખીરું કરાટાનું મહત્વ શું અને બચ્ચાને શું ફાયદો થાય? ખીરું અને કરાઠું છે, એમ રાજપૂત સાહેબે કીધું એમ, એ અમૃત સમાન છે, કુદરત તરફથી મળેલું એક વરદાન છે. ખીરું અને કરાઠું જે બચ્ચું જન્મ્યું છે એને અડધાથી 1 કલાકમાં આપી દેવું જોઈએ. કારણ કે જ્યારે બચ્ચાનો જન્મ થાય ત્યારે એના આંતરડામાં જે છિદ્રો હોય એ મોટા હોય, અને ખીરાની અંદર જે સામાન્ય દૂધ કરતાં 10થી વધારે ગણું પ્રોટીન હોય, 10થી વધારે ગણું વિટામિન એ હોય, એમાં ખનિજ દ્રવ્યો પણ ઘણા વધારે હોય, અને જે રોગપ્રતિકારક શક્તિ માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એ પણ ખીરામાં મહત્તમ હોય, જે દૂધમાં હોતા નથી. એટલે જે આંતરડાના છિદ્રો મોટા હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન છે જે રોગપ્રતિકારક શક્તિ બચ્ચાને આપે છે એ એમાંથી પસાર થાય અને શોષણ થાય તો એની રોગપ્રતિકારક શક્તિ છે એ બચ્ચાની મહત્તમ થાય. જો તમે 12 કલાક સુધી ખીરું ના પીવડાવો તો પછી એ ખીરામાં જે રોગપ્રતિકારક તત્વો છે એની શોષણની ક્ષમતા 50% થઈ જાય, અને 24 કલાક સુધી બચ્ચાને ખીરું ના પીવડાવવામાં આવે તો પછી રોગપ્રતિકારક શક્તિ આપતા તત્વોનું શોષણ છે એ બચ્ચા કરી શકતા નથી. એટલે બચ્ચાને જેમ બને એમ જલ્દી છે ખીરું કે કરાઠું પીવડાવવું જોઈએ. ખીરું પીવડાવવાથી બીજો ફાયદો એ થશે, એક તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે, બચ્ચાને ભવિષ્યમાં વધારે રોગો નહીં થાય, અને જે ગર્ભાવસ્થા દરમિયાન જે બચ્ચાના આંતરડામાં જે મળ જમા થાય, જેને આપણે મ્યુકોનિયમ કહીએ, જે કાળું અને ચીકણું હોય, એ ખરાટું કે ખીરું પીવડાવશો એટલે એ ઝડપથી પાસ થઈ જશે અને બચ્ચાનું આંતરડું છે એ સરસ સાફ થઈ જશે. મેડમ, અત્યારે સોમાભાઈ પટેલ જોડાયા છે પ્રાંતિજથી. સોમાભાઈ, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે ને હાજી. કે ભેંસ ગાભણ હોય, હા, અને એને કૃમિની ગોળી, જે આવનાર બચ્ચાને કૃમિ ના પડે એના માટે ગોળી કોક આપવાની આવે છે. હા, એ ગોળી કઈ અને કયા મહિને આપવામાં આવે છે એ જાણવું છે. ચોક્કસથી. રાજપૂત સાહેબ. પશુઓમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ પુખ્ત પશુઓમાં તમે કૃમિનાશકની દવા ગમે ત્યારે આપી શકો છો, પણ એવું નહીં કે સગર્ભાવસ્થામાં એને કૃમિનાશકની દવા ના આપી શકાય. તમે નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરી કે જે ગર્ભાવસ્થાને અસર ના કરતી હોય એવી કૃમિનાશક દવા એમના સલાહ મુજબ પશુ ચિકિત્સકનો સંપર્ક કરીને એમના દ્વારા જ અપાવવી જોઈએ. અને જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે બચ્ચામાં પણ તમે 10 દિવસ બાદ, 3, 4, 5 દિવસ બાદ એને કૃમિનાશકની દવા આપી શકતા હોઈએ. તો પશુપાલક ગમે ત્યારે કૃમિનાશક દવા ડૉક્ટરની સલાહ મુજબ આપી શકે છે. ખૂબ સારું. રાજપૂત સાહેબ, જેમ પુખ્ત જાનવર હોય એના માટે રહેઠાણનું ખૂબ જ અગત્યનું મહત્ત્વ છે. તો જેમ આપણે વાછડી પાડીની વાત કરી રહ્યા છીએ તો એના માટે રહેઠાણ માટે આપણે શું કાળજી લેવી? સામાન્ય રીતે નાની વડકીઓ હોય, પાડી હોય, એને પશુપાલકો એક જ વાડામાં રાખતા હોય તો 5 અથવા 10 વાછડી અથવા પાડીઓને આપણે એક જ સમૂહમાં રાખી શકીએ, પણ એમના માટે ઉંમર પ્રમાણે ચોક્કસ જગ્યા મળી રહે કે જેથી અંદરો અંદર વાછડા કે પાડીઓને એકબીજાનો ચેપ ના લાગે, ઝઘડવાનું ના થાય. તો એના માટે જ્યારે વાછડીની ઉંમર કે પાડીની ઉંમર જન્મ સમયથી 3 મહિના સુધીની હોય તો પશુપાલક એને 20 થી 25 ચોરસ
ફૂટ જેટલી જગ્યા આપી શકે. જો વાછરડી 3 થી 6 મહિનાની હોય તો એ 25 થી 30 ચોરસ ફૂટ જેટલી જગ્યા આપી શકે. અને જો વાછરડીની ઉંમર 6 થી 12 મહિના સુધીની હોય તો 30 થી 40 ચોરસ ફૂટ જેટલી જગ્યા આપી શકાય. હવે પશુનું રહેઠાણ અને એમાં પાછું જો આપણે નાની પાડીઓ વાછરડીઓની વાત કરીએ તો એનું રહેઠાણ સ્વચ્છ પાકું હોવું જોઈએ કે જેથી એનો જે ડૂંટો હોય કે જેમાં જીવાણુ જઈને ડૂંટો પાકી શકતો હોય તો એ ના થાય એના માટે પણ રહેઠાણ નીચે ભોયતળિયું પાકું હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, હવા ઉજાસવાળું હોવું જોઈએ. અને એ રહેઠાણમાં એમના ખોરાક પાણીની અલગ અલગ વ્યવસ્થાઓ હોવી જોઈએ કે જેથી ચેપી રોગોનો ફેલાવો એક પશુમાંથી બીજા પશુમાં અથવા વાછરડીમાંથી પાડીમાં ના થાય. ખૂબ સરસ સાહેબ. અત્યારે થરાદથી હર્ષલભાઈ જોડાયા છે. હર્ષલભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હર્ષલભાઈ, મારો અવાજ સાહેબ કપાઈ ગયો છે. સદાબેન, આગળ વધીએ. અત્યારે સમય છે વિરામનો. દર્શક મિત્રો, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે, વાછરડી પાડીનો ઉછેર. એના લગતા કોઈ પણ પ્રશ્નો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અત્યારે સમય થયો છે ફરી એકવાર વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પશુપાલક મિત્રો, આજનો વિષય આપના માટે ખૂબ જ અગત્યનો છે, વાછરડી પાડીનો ઉછેર. એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. હર્ષલભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. જી નમસ્કાર સર. હવે પ્રશ્ન એવો છે, અહીંના વિસ્તારમાં પશુઓ જે છે ને એ ગાભણ થવામાં ફેરબદલ વધારે થાય છે. ઘણો પ્રશ્ન છે અહીંના વિસ્તારમાં, બહુ છે. અને મોટા પશુ જે છે અને જે પાડીયા છે, પાડીઓમાં પણ પ્રશ્ન આવો બધો ઘણો રહ્યો છે. રાજપૂત સાહેબ. હા, કયા વિસ્તારમાંથી? થરાદ, બનાસકાંઠા. થરાદ, બનાસકાંઠા, બરોબર. પશુપાલક ગાભણ થવું અથવા તો ગરમીમાં ના આવવું એના ઘણા બધા કારણો હોઈ શકે, પણ એમાં સૌથી અગત્યનું જો કારણ આપણે કહી શકીએ તો સુપાચ્ય સમતોલ આહાર કે જેમાં બધા જ પ્રકારના ખનિજ તત્વો, પોષક તત્વો કે જેમાં પ્રોટીન હોય, વિટામિન્સ હોય, આ બધું જ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રજનન અંગોનો જો સંપૂર્ણ વિકાસ થાય તો જ એ પશુ ગરમીમાં આવી શકે અને ગર્ભધારણ કરી શકે. તો આપણા વિસ્તારમાં પણ જો પોષક તમારે જે જમીન હોય એ જમીનનું ટેસ્ટિંગ કરાવવું પડે કે એ સોઇલમાં કેવા કેવા ખનિજ તત્વોની ઉણપ છે. અથવા એવું ના કરાય તો તમે જે ઘાસચારો આપો છો, જે દાણ આપતા હોય, દાણની સાથે સાથે તમે મિનરલ મિક્સર પાવડર કે જેમાં બધા જ પ્રકારના ખનિજ તત્વો આવેલા હોય તો એ પણ તમે પશુ આહાર જે દાણ હોય એની સાથે આપી શકો કે જેનાથી એના ગર્ભાવસ્થાના તમામ અંગોનો વિકાસ થાય, સંપૂર્ણ વિકાસ થાય. અને સાથે સાથે જે અંતઃસ્ત્રાવો જવાબદાર હોય ગર્ભધારણ કરવા માટે અથવા ગરમીમાં આવવા માટે, તો પશુ સમયસર તો જ ગરમીમાં આવશે જો એનું ગર્ભાશય પૂર્ણ વિકસિત હશે અને એમાંથી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હશે. ખૂબ સરસ રાજપૂત સાહેબ. અત્યારે અંકલેશ્વરથી નરેન્દ્રસિંહ જોડાય છે. નરેન્દ્રસિંહ પરમાર, અંકલેશ્વરથી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, હેલો. કેટલા સમય પછી વાછરડી ભીતરમાં આવી શકે એનો સમયગાળો? વાછરડી કે પાડી ક્યારે ગરમીમાં આવે એનો આધાર એના શરીરના વજન પર રહેલો છે. જ્યારે પણ વાછરડી છે 250 કિલો વજન ધારણ કરશે એટલે વાછરડી છે ગરમીમાં આવશે, અને એવા વખતે એને જ્યારે ફેરવવામાં આવશે તો ચોક્કસ એ ગર્ભધારણ કરી શકશે. જો ઓછા વજનની વાછરડી કે પાડી ગરમીમાં આવશે પરંતુ એને ફેરવવામાં આવશે તો એ ફળશે નહીં. એટલે વાછરડી કે પાડીને જો આપણે ગર્ભાવસ્થા થાય એવું કરવું હોય તો નાનપણથી એની એવી કાળજી રાખીએ કે એ 3 વર્ષની 3.5 વર્ષની થાય ત્યારે 250 થી 300 કિલો વજન ધારણ કરે. એ રીતનું આપણું મેનેજમેન્ટ હોવું જોઈએ. સદાબેન વાલિયાથી હેમંતભાઈ ગામિત જોડાયા છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેમંતભાઈ. હા હાજી, આપનો પ્રશ્ન કહો. અમારે એવું છે સાહેબ, વાછરડીને બીજ દાન કર્યું છે ને 2 માસ થયા છે. હા, 2 માસ થયા છે ને પેલું કેર નીકળી જાય છે. ઓકે. તો હા, એ વાછરડીની જે માતા છે એને આ પ્રશ્ન થતો હતો કેડ નીકળવાનો? હા, એની માતામાં આ તકલીફ હતી? એને
પછી એની માતાને હા હતી. હા, એટલે આ છે ને એ એક માતામાંથી જે આ બચ્ચામાં આવેલી છે એ જનીનિક તકલીફ કહેવાય. તમારે આનો તમે દવા કરાવશો તો પણ તમને રિઝલ્ટ મળશે, ગર્ભાવસ્થા પૂરી થઈ જશે, પરંતુ ફરી પાછું આવતી ગર્ભાવસ્થામાં ફરી પાછી આ તકલીફ થશે. એટલે આવી વાછરડી હોય તો એને આપણી પાસે ન રાખતા એને તમે વેચી દો, એ જ તમારા માટે વધારે સલાહભર્યું છે. કારણ કે એની મામાં આ તકલીફ છે એટલે વાછરડીને એનામાંથી જનીનિક તકલીફ મળેલી હોય એટલે આ તકલીફ એને રહેવાની. છતાં પણ તમે અત્યારે ગાભણ છે વાછરડી તો પશુ ચિકિત્સકને બોલાવી પછી ઈંઢોણી બાંધવા નો પ્રયાસ કરો, અને પશુ ચિકિત્સા અધિકારી આવશે એટલે એને ઠંડકના ઇન્જેક્શન આપશે. ઠંડકના ઇન્જેક્શન લેવાથી આ તકલીફમાં થોડીક રાહત મળશે, પરંતુ આવતા વેતરમાં તમે આ જે પશુ છે એનો નિકાલ કરી દો એ વધારે સારું કહેવાય. શ્રદ્ધાબેન, વાછરડી પાડીનો સારો વિકાસ કરવો હોય તો આપણે આહારમાં શું આપવું જોઈએ? જ્યારે વાછરડી કે પાડી એ જલ્દી એનો પુખ્ત વય ધારણ કરે અને જલ્દીથી ગાભણ થાય એના માટે એનો આહાર છે એ જ્યારે એની માતાના ગર્ભમાં હોય ત્યારથી શરૂ કરવો જોઈએ. જ્યારે પણ આપણી ગાય કે ભેંસ છે એ જ્યારે સગર્ભાવસ્થામાં હોય ત્યારે એને 7મો મહિનો જ્યારે ચાલુ થાય ત્યારે આપણે એને 1 કિલો દાણ આપતા હોય તો એમાં આપણે એક ખોબો વધારતા જાય, અને જ્યારે 9 મહિના 10 મહિના પૂરા થાય ત્યારે એ ગાય કે ભેંસ છે 4 કિલો દાણ ખાય એવું આયોજન કરવું જોઈએ. એટલે એવું કરવાથી શું થશે કે બચ્ચો જે જન્મશે એનું વજન સારું હશે, એનું સ્વાસ્થ્ય સારું હશે અને એનામાં રોગપ્રતિકારક શક્તિ પણ સારી હશે. પછી જેવું બચ્ચું જન્મે તો આપણે ગાય કે ભેંસને દોઈ લઈ અડધાથી 1 કલાકમાં એનું ખરાટું કે ખીરું છે એ બચ્ચાને એના વજનના 10મા ભાગ જેટલું આખા દિવસ દરમિયાન 4 થી 5 ભાગ કરી અને આપવું જોઈએ. જ્યારે બચ્ચું અઠવાડિયાનું થાય પછી તમે એને મિલ્ક રિપ્લેસર પણ આપી શકો. મિલ્ક રિપ્લેસર પશુપાલકો છે ઘરે પણ બનાવી શકે. એમાં એ જે સ્કીમ મિલ્ક હોય, આપણે મલાઈ કાઢેલું દૂધ હોય એ મલાઈ કાઢેલું દૂધ લઈ એમાં ઈંડાની જરદી નાખે અને જે મિલ્ક પાવડર હોય એ મિક્સ કરી અને એ મિલ્ક રિપ્લેસર તરીકે પણ બચ્ચાને આપી શકાય. જ્યારે બચ્ચું 15 દિવસનું થાય એટલે એને દૂધમાં પલાળેલું એક મુઠ્ઠી દાણ આપીએ અને એ દાણ ધીમે ધીમે વધારતા જાય. બચ્ચું જ્યારે 6 મહિનાનું થાય ત્યારે 1 કિલો દાણ ખાઈ શકે એવું આયોજન આપણે કરીએ. સાથે સાથે મિનરલ મિક્સચર અને મીઠું પણ બચ્ચાને આપી શકાય. હવે બચ્ચાનું દાણ છે એ આપણે સામાન્ય દાણ કરતાં અલગ પ્રકારનું હોય, એને બચ્ચા દાણ તરીકે પણ કહી શકાય, આપણે ગ્રોથ અથવા સ્ટાર્ટર પણ કહી શકાય. એ પણ પશુપાલકો ઘરે બનાવી શકે. એના માટે જો તમારે 100 કિલોગ્રામ દાણ બનાવવું હોય તો 30 કિલો તમારે ખોળ લેવાનો છે. કોઈ પણ ખોળ, મગફળીનો ખોળ છે, કપાસિયાનો ખોળ છે, તલનો ખોળ, એ 30 કિલો ખોળ લો, 30 કિલો મકાઈનો ભરડો લો, 30 કિલો છે એ ઘઉંનું થૂલું કે પછી ચોખાની કુશકી, 7 કિલો છે એ આપણે જે પ્રોટીનવાળી જે વસ્તુ હોય એ પ્રોટીનવાળી વસ્તુ લઈએ, જેમ કે ચણાનો ભરડો લઈએ, 2 કિલો મિનરલ મિક્સચર અને 1 કિલો મીઠું, એવી રીતે તમે મિક્સ કરી અને મહેસાણાથી પ્રધાનજી રાજો છે, પહેલા સાંભળી લઈએ. પ્રધાનજી ઠાકોર, મહેસાણાથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, મારે વેચ છે 3જું વેતર. હા, અને 4 મહિના ગાભલ થયેલું, બરાબર, ગેપડી રેકડી. હા, એટલે સાહેબ સારું દૂધ ઉપાડવા માટે શું ખોરાક કરવો? ચોક્કસ રાજપૂત સાહેબ આમાં. હા, પશુને એના દૂધ ઉત્પાદન પ્રમાણે એના નિભાવ માટે પણ આહારની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય. તો અત્યારે તમે એને ધાન્ય વર્ગનો, લીલો કઠોર વર્ગનો ચારો આપતા હશો, એમાં થોડોક વધારો કરી શકાય. એના દૂધ ઉત્પાદન પ્રમાણે એના નિભાવ માટે તમે જો 2 કિલો નિભાવ, પોતાના શરીરના નિભાવ માટે તમે ભેંસને 2 કિલો દાણ આપતા હોય તો જેટલું દૂધ ઉત્પાદન હોય એના અડધું બીજું દાણ વધારાનું એને આપવું જોઈએ. જેમ કે જો તમારું ભેંસ દૈનિક કે સવારે એક સમયે 10 લીટર કે 8 લીટર દૂધ આપતું હોય તો એનું અડધું, એટલે કે 8 લીટર હોય તો 4 કિલો, 10 લીટર દૂધ આપતું હોય તો 5 કિલો. તો એ અને એના સિવાય બીજા એના શરીરના નિભાવ માટે બીજું વધારાનું 2 કિલો દાણ તમે આપી શકો તો એ પશુ એનું જે મહત્તમ દૂધ ઉત્પાદન ક્ષમતા કહી શકાય. દરેક પશુઓમાં દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા રહેલી જ હોય છે, પણ એ નક્કી કરે છે કે આપણે કેવા પ્રકારનો એને આહાર આપતા હોઈએ. સાથે સાથે તમે કીધું મિનરલ મિક્સચર પણ આપી શકાય અને દાણ બી આપી શકાય. કપાસિયા ખોળ, જો ગાય કે ભેંસ વધુ દૂધ ઉત્પાદન કરતી હોય, 10થી વધુ હોય, તો એને તમે કપાસિયા ખોળ કે મગફળીનો ખોળ કે જે બાયપાસ પ્રોટીન અથવા તો બાયપાસ ફેટના રૂપમાં પણ તમે આપી શકો કે જેનાથી આપની ભેંસનું દૂધ ઉત્પાદન ખૂબ જ વધશે. સદાબેન, આહારની વાત થોડી અધૂરી હતી, એના વિશે થોડો પ્રકાશ પાડી. આહારમાં
15 દિવસનું બચ્ચું થાય એટલે આપણે એને જે આ દાણ હોય દાણ ધીમે ધીમે પલાળી અને આપીએ, અને 6 મહિનાનું થાય તો 1 કિલો દાણ ખાય એવી વ્યવસ્થા કરીએ. સાથે સાથે જ્યારે બચ્ચું 20 દિવસનું થાય ત્યાર પછી એને મિનરલ મિક્સચર 20 ગ્રામ જેટલું અને મીઠું 1 ચપટી એની દાણમાં નાખી દૂધમાં પલાળી અને આપીએ. સાથે બચ્ચાના જઠ્ઠરનો જલ્દીથી વિકાસ થાય એટલા માટે એની 1 મહિનાનું બચ્ચું થાય ત્યાર પછી એની માનો જે ઓગાઠ હોય તો એ ઓગાઠ આપણે બચ્ચાને થોડો થોડો આપીએ તો એની અંદર જે રૂમેનના માઇક્રોબ્સ હોય, જે જીવાણુ હોય એ હોય, એટલે એ બચ્ચું ખાય તો એના જઠ્ઠરનો પણ જલ્દી વિકાસ થાય અને સૂકો ચારો છે એ બચ્ચું છે એ જલ્દી પાચન કરી શકે. એટલે 1 મહિનાનું બચ્ચું થાય પછી એને લીલા ચારાની સાથે સાથે સૂકો ચારો પણ થોડો થોડો ચાલુ કરવો જોઈએ. ખૂબ સરસ શ્રદ્ધાબેન. દર્શક મિત્રો, રાજપૂત સાહેબ અને શ્રદ્ધાબેન આજે આપણને વાછરડી પાડીનો વૈજ્ઞાનિક ઉછેર કેવી રીતે કરવો એની ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ અમને ફોન કરી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપના માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, વાછરડી પાડીનો વૈજ્ઞાનિક ઉછેર. એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. લીમડીથી ખોડાભાઈ ભરવાડ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાજી સાહેબ, નમસ્કાર. બોલો બોલો, આપનો પ્રશ્ન કહો. અમારે સાહેબ એક ગાને હે ને આપણે ગરમીનો આ નીકળે છે પાછળથી, અને એક ગાને પેશાબમાં તકલીફ છે એના હિસાબે આ નીકળે છે, તો હવે આની કોઈ દવા? ચોક્કસથી રાજપૂત સાહેબ અને શ્રદ્ધાબેન. આના માટે આપે નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈશે કે આ બધું થવા પાછળનું મુખ્ય કારણ શું. કારણ કે જ્યાં સુધી આપણને મૂળ ખબર નહીં પડે ત્યાં સુધી એનું નિદાન કરવું અશક્ય. એટલે તમે નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરો, કોઈ નજીકમાં ડેરી હોય તો ત્યાંના ડૉક્ટરનો સંપર્ક કરો કે જે આવીને તપાસ કરશે અને એ નિદાન કરશે કે આ થવા પાછળનું કારણ શું અને એનો સચોટ જે ઉપાય હશે, સારવાર હશે એ પણ એ કરશે. તો એને વેટનરી ક્લિનિકમાં લઈ જવું જરૂરી છે. હા, ચોક્કસ. રાજપૂત સાહેબ, આપણે જે આહારની વાત કરીએ એમાં ક્ષાર મિશ્રણનું શું મહત્વ? જ્યારે આપણે નાના વાસરડા પાડિયાના વિકાસની વાત કરીએ અથવા તો એ આવતીકાલની આપણી ગાય અથવા ભેંસ બનશે તો એ આ જે સુપાચ્ય આહાર કહેવાય કે જેમાં ખનિજ ક્ષારો એટલે કે ક્ષાર મિશ્રણનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. કારણ કે આપણે જે ક્ષાર મિશ્રણ હોય એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેવા ઘણા જ ખનિજ તત્વો રહેલા હોય કે જે નાના વાસરડાઓના શરીરના વિકાસ માટે, એના ગર્ભાશયના વિકાસ માટે એટલા જ જરૂરી હોય કે જેટલું આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે બીજા બધા આહારના પોષક તત્વોનું મહત્ત્વ સમજીએ છીએ. એટલે આ જે કેલ્શિયમ હોય એ એના હાડકાના મજબૂતી માટે, એના શરીરના મજબૂતી માટે, એના પગની મજબૂતી માટે નાના વાસરડાઓમાં એ ખૂબ જ જરૂરી હોય. એ જે ક્ષાર મિશ્રણ અથવા તો એના જે માતાનું દૂધ હોય એમાં દ્વારા એ મળતું હોય. તો કારણ કે ઘણા બધા નાના વાસરડા પાડિયામાં જો પૂરતા પ્રમાણમાં ખનિજ ક્ષારો ના મળે તો એમાં ઘણા બધા પોષક તત્વોની ઉણપથી થતા રોગો જોવા મળતા હોય કે જેમાં નાનો વાસરડી પાડી અકળાઈ જતી હોય અથવા એના પગ ત્રાંસા થઈ જતા હોય, ચાલવામાં તકલીફ પડતી હોય. ઘણી વખતે જો ખનિજ ક્ષારમાં બધું ના મળતું હોય તો એમાં ઘણા બધા ખનિજ તત્વોની ઉણપથી થતા રોગો જોવા મળતા હોય. તો ખનિજ ક્ષાર જ્યાં સુધી માતાનું દૂધ મળતું હોય ત્યાં સુધી તો નાના વાસરડા પાડિયાને તકલીફ નથી હોતી. પણ જો આપણે દૂધ બંધ કરીએ, જ્યારે બહારથી ખોરાક આપવાની શરૂઆત કરીએ ત્યારે એને ક્ષાર મિશ્રણ ખનિજ તત્વો આપવા ખૂબ જ જરૂરી છે. રપુસાહેબ, શહેરાથી ગણપતસિંહ આપણી રાહ જોવે છે. ગણપતસિંહ ચૌહાણ, શહેરાથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપનો ટીવીનો અવાજ ધીમો કરી અને આપનો પ્રશ્ન અમને કહો. આપણો પ્રશ્ન છે કે 2 માસની પાડી થઈ છે અને પેટ ફૂલી જાય છે. હાજી સદાબેન, 2 માસની પાડી છે પેટ ફૂલી 2 માસની પાડીમાં પેટ ફૂલવાની સમસ્યા છે એટલે પાડીના પેટમાં કરમિયાની સમસ્યા હશે અને એના કારણે જે પણ દૂધ કે આપણે ખોરાક આપતા હશું એને બચ્ચાને એનું પોષણ નહીં મળતું હોય અને કરમિયા છે એમાંથી પોષણ મેળવતા હશે. એના માટે હવે એમને કરમિયાની દવા કરવી પડે. કરમિયાની દવા
જ્યારે બચ્ચું જન્મે ત્યારે પ્રથમ ડોઝ છે 21 દિવસની ઉંમરે કરમિયાનો ડોઝ આપવાનો હોય, ત્યાર પછી દર મહિને એમ 6 મહિના સુધી કરમિયાનો ડોઝ આપવો પડે. એટલે અત્યારે તમે નજીકના પશુ ચિકિત્સક પાસેથી જઈ અને કૃમિનાશક દવા લઈ આવી અને તમારા બચ્ચાને કૃમિનાશક દવા આપી દેશો એટલે આ સમસ્યા છે એ બંધ થઈ જવી જોઈએ. ખૂબ સરસ. સદાબેન, અત્યારે સુરાભાઈ જોડાયા છે કોગાથી. સુરાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હવે સાહેબ, આપણે એક ગીર ગાય છે, પહેલી વાર વિયાણી છે. હા. હવે 3 આંસળમાં દૂધ બરાબર આવે છે ને એક આંસળમાં ઓછું આવે છે ને ઈ સાઈડ થોડો ખોજો છે, આમ કઠણ જેવું છે એમ ટૂંકમાં. દરેકના પ્રશ્ન લાગુ પડે છે. હા, આ એક પ્રકારનો મસ્ટાઇટિસ કે જેને આપણે ગળિયો કહી શકીએ, કે એ આંતરડામાં જીવાણુઓનું જે ઇન્ફેક્શન, ચેપ કહેવાય, એ થયો છે, જેના કારણે એ ભાગનો આવું કઠણ થઈ ગયો છે, અંદરથી દૂધ નહીં આપતું હોય, અથવા દૂધ બી આવતું હોય તો ઘણી વખતે ફોદાવાળું, અથવા તો ઘણી વખતે લોહી પણ આવતું હોય, લોહીના કણ બી આવતા હોય. તો આવા સંજોગોમાં તમારે તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને સારવાર કરાવવી જોઈએ, એટલા માટે કે આ ચેપ બાકીના જે 3 આંચળ કે જે સારા છે એમાં ચેપ ના ફેલાય, એના માટે તમારે તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને દવા કરાવવી પડશે. આની દવા એ ડૉક્ટર દ્વારા જ કરાવજો, કે જેથી કોઈ દેશી ઉપચાર કરશો ચેપ વધુ ફેલાઈ જશે, એના કરતાં તાત્કાલિક તમે પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને જે પણ એન્ટીબાયોટિક દવા કરવાની થાય એ ડૉક્ટરની સલાહ મુજબ જ કરજો. ખૂબ સરસ. સદાબેન, બાયપાસ આહાર અને પ્રોટીનયુક્ત આહાર એટલે શું, એ અમને સમજાવો. બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટ છે એ બચ્ચા ઉછેરમાં ખૂબ જ અગત્યનો છે. આપણે મોટા પશુઓમાં પણ આપી શકીએ. બાયપાસ પ્રોટીન એટલે એવું પ્રોટીન છે કે જેનું શોષણ છે એ જઠરમાં ન થતાં સીધું આંતરડામાં થાય છે. એ સીધું આંતરડામાંથી શોષણ થાય એટલે બધું જ પ્રોટીન છે એ બચ્ચાને મળી શકે, જેના કારણે બચ્ચાના હાડકાનો વિકાસ સારો થાય, એના શરીરનો વિકાસ સારો થાય, બચ્ચાને છે એ રોગ ના થાય અને એ જલ્દીથી એની જે પુખ્ત વય હોય એ જલ્દી ધારણ કરે. બીજું કે જો નાના મોટા કોઈ ચેપ હોય તો પ્રોટીન સારું મળતું હોવાથી શરીરમાં તો નાના મોટા ચેપની બચ્ચાને અસર ન થાય અને એની તંદુરસ્તી છે એ જળવાઈ રહે. રાજપૂત સાહેબ, વાછરડી પાડીની ઓળખ કેવી રીતે કરી શકાય? દરેક પશુની ઓળખ કરવી એ ખૂબ જ જરૂરી છે, એટલા માટે કે આપણે મનુષ્યની વાત કરીએ તો આપણું પણ એક આધાર કાર્ડ હોય, એનો નંબર હોય, એમાં આપણી બધી માહિતી હોય. એવી જ રીતે જ્યારે પણ ગાય કે ભેંસ વિવાય ત્યારે એના બચ્ચાને પણ પહેલા જ અઠવાડિયામાં, શરૂઆતના જ અઠવાડિયામાં એનો ઓળખ નંબર, ઘણી વખતે ઘણી ગૌશાળાઓમાં બચ્ચાઓને નામ આપી દેતા હોય, ઓછા પશુઓ હોય તો એને અલગ અલગ નામ આપી શકાય, એનો ફોટોગ્રાફ્સ રજિસ્ટરમાં ચોંટાડી અને એની જે માહિતી હોય, તંદુરસ્તીની, સ્વાસ્થ્યની લગતી હોય, રસીકરણની હોય, કૃમિનાશકની હોય, તો આ બધી માહિતી, એની વંશાવલીની પણ માહિતી રાખી શકાય દરેક પશુની, કે પશુની માતા, એના પિતા કોણ હતા, એમનું દૂધ ઉત્પાદન કેટલું હતું, એ પણ એમાં માહિતી રાખી શકાય. એટલા માટે ઓળખ એ ખૂબ જ અગત્યની માહિતી, કે જેથી ભવિષ્યમાં પણ એ પશુ આપણને કેટલું વળતર આપી શકશે, કેટલું આર્થિક આપણને ફાયદો કરાવશે પશુપાલકને, એના માટે પણ એ જરૂરી છે. એટલે જ્યારે પણ ગાય કે ભેંસ વિયાય એને શરૂઆતના અઠવાડિયા 10 દિવસમાં જ એ વાસળી કે પાડીને કાનમાં એ કડી પહેરાવી જોઈએ, કે જેમાં એ નંબર હોય, એ નંબરના આધારે એની બધી માહિતી આપણને મળી શકે. અને જ્યારે પણ પશુનો વીમો લેવાનો થાય ત્યારે પણ એ પશુની ઓળખ ખૂબ જ જરૂરી છે, કે આ પશુ કોની માલિકીનું છે, એની હિસ્ટ્રી શું હોય, એની બધી જ માહિતી એમાં સચોટ સચવાઈ રહેતી હોય અને ભવિષ્યમાં પણ લાભકારી નીવડતી હોય. ખૂબ સરસ રાજપૂત સાહેબ. દર્શક મિત્રો, રાજપૂત સાહેબ અને સદાબેન આજે આપણને પશુપાલકો માટે ખૂબ જ મહત્ત્વની અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ ફોન ઉઠાવો અને એમનો લાભ લો. અત્યારે સમય થયો છે એક વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. પશુપાલક મિત્રો, આજનો વિષય નોંધી લેશો, વાછરડી પાડીનો વૈજ્ઞાનિક ઉછેર. એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. ગોધરાથી રમણભાઈ પટેલ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, મારે વાછરડી નાની છે, 5 મહિનાની, 6 મહિનાની, 10 મહિનાની એવી છે. એને હું શિશુ આહાર જે
ડેરી દ્વારા આપવામાં આવે છે એ તો હું આપું છું, છતાં પણ કદાચ એનો જલ્દી ગ્રોથ થાય એના માટે મારે કયું દાણ કે કઈ અને એ હું સારવાર કરી શકું? રાજપૂત સાહેબ. બરોબર, આપ ખૂબ જ સરસ આહાર એમને શિશુ આહાર આપી રહ્યા છો, એ ખૂબ જ સારી વાત કહેવાય. સાથે સાથે એને ખનિજ ક્ષાર મિશ્રણ એટલે કે જે મિનરલ મિક્સર આપણે કહીએ, અને હમણાં જે વાત થઈ એ પ્રમાણે એમને મીઠું પણ આપવું જોઈએ. અને એનો સારો વિકાસ થાય એના માટે એને આપણે બાયપાસ પ્રોટીન અથવા બાયપાસ ફેટ પણ આપી શકીએ. આના માટે એક દાણ કાફ સ્ટાર્ટર જેને કહેવાય કે જે અમૂલમાંથી મળતું હોય, જે ફક્ત નાના વાસળીઓ પાડીઓ માટે હોય, એ પણ શિશુ આહારના સ્વરૂપે તમે આપતા હોય તો એ ચાલુ રાખવું જોઈએ. અને એના સિવાય આપણે કુમળું ઘાસ અને ખાઈ શકે તેટલો સૂકો ચારો, સ્વચ્છ પાણી, આ બધું એને આપવું જોઈએ કે તો એનો વિકાસ સમયસર થશે અને એનો જે પ્રજનન અંગો એનો પણ સંપૂર્ણપણે વિકાસ થાય તો એ પુખ્તાવસ્થા ઝડપથી પ્રાપ્ત કરી શકે અને આપણને વધુમાં વધુ વળતર આપી શકે. ખૂબ સરસ રાજપૂત સાહેબ. અત્યારે લાઠીથી ખોજભાઈ જોડા છે. ખોજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સાહેબ. હાજી. હા જય માતાજી. મારે ગીર ગાય છે, પહેલું વેતર વિયાણી છે. હા બોલો બોલો. હા આજે ગરમી બહુ કાઢતી વિયાણા પેલા. હા એને શું કરવું એમ? પેલા વિયાણા પછી કઈ નહીં એટલે એને શું આહારમાં જીવવું, શું કરવું? ચોક્કસ. વિયા પહેલાં ગરમી કાઢતી હતી તો પહેલાં તમારે તપાસ કરવી કે એની માતા છે એમાં તકલીફ હતી કે નહીં. જો માતામાં તકલીફ હશે તો એને જનીનિક તકલીફ હશે, એને વારસાગત તકલીફ હશે તો એનું કોઈ નિવારણ છે આપણે કરી નહીં શકીએ. પરંતુ જો એને માતાને કોઈ તકલીફ નહીં હોય તો તમે આવી જે ગાય કે ભેંસ છે તો એનું વિયાણનો સમય જ્યારે નજીક આવે ત્યારે એને બીજા પશુથી અલગ લઈ અને જે શરીરનો પાછળનો ભાગ છે એ થોડો થાપાનો ભાગ થોડો ઊંચો રહે એવી રીતે ઢાળવાળું રહેઠાણ બનાવી અને એવી રીતે એમાં રાખશો તો પણ ફાયદો થશે. બીજું, આવી ગાય કે ભેંસ છે એને ઠંડકવાળા વાતાવરણમાં છેલ્લા સમયમાં રાખવી પડશે અને જરૂર પડે વધારે આહ નીકળતું હોય તો ઠંડકના ઇન્જેક્શન પણ છેલ્લે આપવા પડશે. જો આહ નીકળીને પછી પાછું બેસતું ના હોય તો પશુ ચિકિત્સક હશે તમારી નજીકના, એ આવી અને એને આપણે સાદી ભાષામાં ઈંઢોણી બાંધવી એવું કહીએ છીએ તો ઈંઢોણી બાંધી દેશે, જેના કારણે આહ છે એ નીકળશે નહીં. એટલે જો એની માતામાં કોઈ તકલીફ ના હોય તો છેલ્લા 1.5 મહિનો જ્યારે બાકી હોય વિયાણનો ત્યારે તમે એને બીજા પશુઓથી અલગ કરી લો. એનું રહેઠાણ છે એમાં પાછળનો ભાગ થોડો ઊંચો રહે એવી રીતે રહેઠાણ ઢોળાવવાળું કરો અને એને ઠંડક આપો તો તમને આ સમસ્યામાં ફાયદો થશે. સોદામાં અત્યારે માંગરોળથી રાણાભાઈ જોડા છે. રાણાભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. તો નાના વાસણોને પાણી કેટલા દે પાવાનું? ચોક્કસથી. નાના વાછરડા છે એ જ્યારે જન્મે ત્યાર પછી તમે એને પાણી આપી શકો છો. એને જન્મ્યા પછી પાણી આપવામાં એવું કોઈ બાંધછોડ નથી કે 7 દિવસનું થાય પછી પાણી આપવું, 8 દિવસનું થાય એવી કોઈ સમય મર્યાદા નથી. એવી કોઈ સમય મર્યાદા નથી. બચ્ચાને તમે ગમે ત્યારે એને જોઈએ એટલું ભાવે એટલું પાણી છે એ તમે પીવડાવી શકો એને જરૂરિયાત પ્રમાણે આપી શકો. જરૂરિયાત પ્રમાણે. પરંતુ પાણી છે એ થોડું હુંફાળું અને સ્વચ્છ હોવું જોઈએ. બહુ ઠંડુ, બહુ ગરમ નહીં, હુંફાળું પાણી અને સ્વચ્છ પાણી છે એ બચ્ચાને પીવડાવવું. રાજપૂત સાહેબ, રસીકરણનું ખૂબ મહત્વ છે આપણા પશુપાલન વ્યવસાયમાં. વાછરડી પાડી માટે વાત કરશો, રસીકરણ ક્યારે આપવું, કેવી રીતે કરવું? સાહેબ અત્યારે પ્રભુદાનભાઈ જોડે સાંભળી લઈએ. રાપરથી પ્રભુદાનભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. પ્રભુદાનભાઈ. હાજી હાજી, આપનો પ્રશ્ન કહો. ગાયોની આંખો છે ને, ઓલી ભેંસની પાડી છે 2-3 સાલની, હા, એની આંખોમાં બહુ લાલ ઘોમ થઈ જાય છે અને ગીત બહુ અને દેખે ઓછો એક આંખો. ચોક્કસ સાહેબ, આંખનો પ્રશ્ન છે, આંખ લાલ થઈ જાય છે. સામાન્ય રીતે જો ગાય કે પશુ પહેલાંથી જ જો આંખોનો તકલીફ છે કે હમણાંથી, એ એક મહત્ત્વની વસ્તુ કહી શકાય. કારણ કે આંખો માટે એવું કહી શકાય કે નાના વાસરડા પાડામાં જો પોષક તત્વો પૂરતા પ્રમાણમાં, એમાં ખાસ કરીને વિટામિન એની વાત આવે કે જે અંધાપો અથવા તો રતનતળાપણું લાવી શકે. એટલે કારણ કે જો બચ્ચાઓમાં આપણે ખીરું અથવા કરાટું ના પાઈએ અથવા એને મિનરલ મિક્સર પાવડર ના આપીએ તો એમાં અંધાપાનો પ્રશ્ન ઘણી વખતે આવી શકતો હોય. પરંતુ જો હમણાંથી આ પ્રશ્ન થયો હોય તો એની આંખની તપાસ કરાવવી જોઈએ કે બીજું કોઈ ખામી અથવા તો બીજે કોઈ એને વાગ્યું હોય, એ પણ પ્રશ્ન આપણે ડૉક્ટર સાહેબને પૂછી અને એની સારવાર કરાવવી જોઈએ. ચોક્કસ. સોદાબેન, વાછરડી પાડીની વાત કરી છે, તેમાં કૃમિનાશક દવા ક્યારે આપી શકાય?
વાછરડી કે પાડીનો જન્મ થાય પછી કૃમિનાશક દવાનો પ્રથમ ડોઝ છે એ આપણે 21 દિવસે પ્રથમ ડોઝ આપી શકાય. ત્યાર પછી જ્યાં વાછરડી કે પાડી 6 મહિનાની થાય અથવા બચ્ચું 6 મહિનાનું થાય ત્યાં સુધી દર મહિને કૃમિનાશક દવાનો ડોઝ આપવાનો અને ત્યાર પછી દર 6 મહિને. અને પુખ્ત પશુ છે એમાં પણ વર્ષે 2 વખત દર 6 મહિને કૃમિનાશક દવા છે એનો ડોઝ આપણે આપવો જોઈએ. કૃમિનાશક દવા બચ્ચાઓમાં અને મોટા પશુઓમાં આપવી ખૂબ મહત્વની છે. જો કૃમિનાશક દવા આપવામાં આવશે તો એનો વિકાસ સારો થશે, પેટમાં છે આંતરડા છે સાફ થઈ જશે, એના કારણે એને પોષણ પણ સારું મળશે, વિકાસ સારો થશે. એટલે બધા જ પશુપાલકોએ નાના બચ્ચાઓમાં કૃમિનાશક દવા ચોક્કસ આપવી જોઈએ. અદ્ભુત સાહેબ, આપણે રસીકરણની વાત કરતા હતા. રસીકરણનું મહત્વ અને વાછરડી પાડીમાં ક્યારે કરવું? સામાન્ય રીતે દરેક પાડી કે વાછરડીઓમાં મોટાભાગનું રસીકરણ એકાદ રસીને બાદ કરતાં મોટાભાગનું રસીકરણ 6 મહિનાની આસપાસ કરવામાં આવતું હોય કે જે નિઃશુલ્ક પશુ ચિકિત્સક પશુ દવાખાના દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું હોય. જેમાં જે ચેપી રોગો હોય, ખરવા મુવાસા હોય, ગળસૂંઢો હોય, ગાંઠિયો તાવ હોય, કાળિયો તાવ હોય કે ચેપી ગર્ભપાત હોય, આ બધા જ રોગોની રસીકરણ એ 6 મહિનાની આજુબાજુ કરવામાં આવતું હોય. જેનું આખું સમયપત્રક તમારા નજીકના પશુ ચિકિત્સક પાસેથી જાણી લો. અને દરેક નાના બચ્ચાઓમાં રસીકરણ એટલા માટે કરાવવું જરૂરી છે કે જ્યારે પશુ મોટું થયું હોય, દૂધ ઉત્પાદન આપતું હોય, ત્યારે જો આ બધા રોગો થવાના ઊભા થાય તો એ સમયે આપણને ઘણું મોટું આર્થિક નુકસાન થતું હોય પશુપાલક મિત્રોને. તો એમને અત્યારે નાના વાછરડા પાડ્યામાં જ 6 મહિનાની ઉંમરે મોટાભાગનું રસીકરણ પૂર્ણ કરી દેવું જોઈએ. સર, અત્યારે કેશોદથી જિજ્ઞેશભાઈ જોડાયા છે. જિજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હા સર. બોલો બોલો, આપનો પ્રશ્ન કહો. જિજ્ઞેશભાઈ બોલું સર. હા બોલો બોલો, આપનો પ્રશ્ન કહો. આપણો પ્રશ્ન એવો છે સર કે બેને પેશાબ રોકાય. હા. એના માટે શું કરવું પડે? ચોક્કસ. રાજપૂત સાહેબ, ભેંસ ગાભણ છે કે ખાલી છે કે? ગાભણ હતી ને વ્યાઈ ગઈ, બરાબર. પેલા ગાભણ હતી ને ત્યાં જ પ્રશ્ન હતો. બરોબર. તો આના માટે આપે નજીકના પશુ ચિકિત્સક અથવા ડૉક્ટરનો સંપર્ક કરી એની જે પરીક્ષણ કરાવવું પડશે મૂત્ર માર્ગનું કે આનું મુખ્ય કારણ શું છે એ આપણે પહેલાં તો તપાસ સિવાય ખ્યાલ ના આવે અને તપાસ કર્યા બાદ જ એની સારવાર થઈ શકે. સદાબેન, સૌથી અગત્યનો પ્રશ્ન, વાછરડી પાડીનો ઉછેર કઈ પદ્ધતિ કરવો, શું સવિશેષ કાળજી રાખવી? વાછરડી અને પાડીનો ઉછેર આપણે 2 પદ્ધતિથી કરી શકાય. એક છે કુદરતી ઉછેર પદ્ધતિ, જે જનરલી ઘણા બધા પશુપાલકો છે, મોટાભાગના પશુપાલકો કરતા હોય, જેમાં બચ્ચાને એની માથી અલગ કરવામાં નથી આવતું. બચ્ચું જન્મે એટલે એને માને ચાંટવા દેવામાં આવે, એનું દૂધ પીવડાવવામાં આવે અને કુદરતી રીતે બચ્ચું એની માની સાથે રહી અને ઉછરે છે. બીજી પદ્ધતિ છે કૃત્રિમ ઉછેર પદ્ધતિ, જેમાં જેવું બચ્ચું જન્મે એવું આપણે બચ્ચાને એની માથી અલગ કરી લઈએ અને અલગ કર્યા પછી આપણે એને સાફ કપડાથી કોરું કરી લૂછી અને શ્વાસોશ્વાસ જો ચાલુ ના થયો હોય તો ગરદનના ભાગે, પીઠના ભાગે ઘસી અને એનો શ્વાસોશ્વાસ ચાલુ કરાવીએ, એને માલિશ કરીએ અને જે એના મોં પર અને જે નાક પર ચીકણું પ્રવાહી છે એ એને કાઢી અને આપણે પશુપાલક છે એ જાતે સાફ કરે છે. ત્યાર પછી ખીરું કે કરાટું છે એ પશુપાલકો એને જાતે પીવડાવે છે. અત્યારે માર્કેટમાં આપણે નાના બાળકોને જેવી દૂધની બોટલ આવે એવી પશુઓની દૂધની બોટલ પણ ઉપલબ્ધ છે માર્કેટમાં. તો જો કૃત્રિમ રીતે બચ્ચાનો ઉછેર કરતા હોઈએ તો એ દૂધની બોટલ લઈ અને એની માનો આંચળ જેટલી ઊંચાઈ પર હોય એટલી ઊંચાઈ પર આપણે બોટલ રાખી અને બચ્ચાને દૂધ પીવડાવીએ તો એનું પાચન છે એ બચ્ચું સારી રીતે કરી શકશે. બીજું, એને દૂધ પીતા શીખવાડીએ. એના માટે 2 આંગળી છે આપણી એ બચ્ચાના મોંમાં રાખી અને પછી ધીમે ધીમે બચ્ચાનું મોઢું છે દૂધ તરફ લઈ જઈએ. એના કારણે બચ્ચું છે એ ધીમે ધીમે દૂધ પીતા શીખી જશે. એટલે કૃત્રિમ રીતે જ્યારે બચ્ચાનો ઉછેર કરતા હોઈએ ત્યારે આપણે ખાસ કાળજી રાખવી પડે. એક તો એને એની માતાની હૂંફ છે એ હૂંફ નહીં મળે, એટલે આપણે વધારે સ્વચ્છ અને નિરોગી વાતાવરણ છે એ બચ્ચાને પૂરું પાડવું પડશે અને હૂંફ છે એ આપણે બચ્ચાને આપવી પડશે. બીજું કે બચ્ચું જો શંકર ગાયોનો બચ્ચા હોય તો સદાબેન, અત્યારે ડીસાથી જક્ષીજી જોડાય છે, સાંભળીએ. ડીસાથી જક્ષીજી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. નમસ્કાર. હેલો. હા બોલો બોલો. આપણે પાડીની અંદર કૃત્રિમ જીવદમ કરેલું છે, બરોબર? હા. એટલે એનો કાપ કેમ કાઢી નાખે? ચોક્કસ. રાજપૂત સાહેબ,
આના માટે આપણે નજીકના પશુ દવાખાનાનો પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો પડશે, કારણ કે આ વિષય એ પ્રત્યક્ષ જોવાનો વિષય છે કે પશુને કેવા પ્રકારની તકલીફ છે અથવા ક્યારે આપનું એની આખી માહિતી લેવી પડશે કે આપણે ક્યારે બીજદાન કરાયું હતું, એના બાદ આપે પશુને કેવા પ્રકારનો આહાર આપ્યો હતો, અથવા તો પશુને બીજી પણ કોઈ તકલીફ ગર્ભાશયની કે છે કે નહીં એ ચેક કર્યા પછી જ ખ્યાલ આવી શકે કે આ થવા પાછળનું કારણ શું છે. ચોક્કસ છે. તારાપુરથી હતા સાગરભાઈ જોડે સાંભળીએ. સાગરભાઈ, આપનો પ્રશ્ન કહો. આપણે ભેંસ 4 વર્ષ થઈ ગયા, 1.5 લીટર કાઢે દૂધ એક હાથરે, અને દોયા કરી, બંધાતું નથી, ઝળા નથી કરતું, કશું જ નહીં, બોલો. અને બીજું વેતર છે એ ભેંસ ને. એટલે પશુઓમાં દૂધ ઉત્પાદનનો મુખ્ય આધાર પશુઓનો ખોરાક રહેલો છે. જો આપણે ખાલી એને એક જ પ્રકારનું આહાર, એક જ પ્રકારનો લીલો ઘાસચારો અને એક જ પ્રકારનો સૂકો ઘાસચારો, જો આ જ 2 વસ્તુ ખવડાવતા હોઈએ, એને દાણ, ક્ષાર મિશ્રણ કે પ્રોટીનયુક્ત આહાર, સમતોલ આહાર, રાશન બેલેન્સ, જો આ બધું ના આપતા હોઈએ તો પશુ એનું જે મહત્તમ દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા હોય એ ઉજાગર નહીં કરી શકે. આના માટે તમારે દરેક પ્રકારનો આહાર એને સમયસર, ક્યારેક પશુ ગાભણ હોય, ક્યારેક પશુ વસુકેલ હોય, ક્યારેક પશુ નાનું હોય, વાસુડું નાનું હોય, મોટું હોય, દરેકને એના પ્રમાણે એના શરીરના નિભાવ માટે દૂધ ઉત્પાદન પ્રમાણે આહાર આપવો જ પડશે. આહાર આપીશું, સુપાચ્ય સમતોલ આહાર આપીશું તો જ એ પશુ દૂધ ઉત્પાદન કરી શકશે. શ્રદ્ધાબેન, નવજાત બચ્ચા હોય એમાં કેવા કેવા પ્રકારના રોગો આવી શકે છે? નવજાત બચ્ચામાં સૌથી પહેલાં તો જે આ ડૂટો પાકવાનો રોગ છે એ ઘણા બધા બચ્ચાઓમાં જોવા મળતો હોય છે. તો એ રોગ ના થાય એના માટે આપણે વાત કરી કે સ્વચ્છ કાતર, સ્વચ્છ ચપ્પુ વડે ડૂટાનો ભાગ કાપી અને ત્યાં આપણે જંતુનાશક દ્રાવણ છે એ લગાડીએ. ઘણા પશુપાલકો ખબર નથી આપણને બચ્ચાનું વજન, એને વધારે પ્રમાણમાં આપણે બચ્ચાને દૂધ આપી દઈએ, તો દૂધ આપવાથી પણ વધારે દૂધ આપવાથી બચ્ચાને ઝાડા થઈ જાય. તો એ ઝાડા ન થાય એના માટે પણ એને કૃમિનાશક દવા આપીએ અને દૂધ છે એના વજનના 10મા ભાગ જેટલું જ દૂધ આપીએ, વધારાનું દૂધ ના આપીએ. આ ઉપરાંત ઘણી વખત બચ્ચાઓમાં જે પેટના જે રોગો હોય, પેટમાં જે બેક્ટેરિયા હોય, ઈ કોલાઈ હોય, એના કારણે પણ પેટમાં બચ્ચાઓને ચેપી રોગ જોવા મળતા હોય અને એમાં પણ લીલા કલરના ઝાડા છે એ બચ્ચામાં પાણી જેવા ઝાડા જોવા મળતા હોય. તો એવું ના થાય એના માટે પણ આપણે જે ખોરાક આપીએ છીએ સ્વચ્છ આપીએ અને જે જગ્યાએ આપણે બચ્ચાઓને રાખીએ છીએ એ જગ્યા પણ સ્વચ્છ હોય અને વાતાવરણ છે સારું હોય એ ધ્યાન રાખવામાં આવે તો સામાન્ય રીતે રોગ છે એ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અદ્ભુત સાહેબ, નાની વાછરડી પાડી હોય અને એનો મૃત્યુદર ઘટાડવો હોય તો કયા કયા ઉપાયો કરી શકાય? તો સૌથી પહેલાં વાત કરીએ તો મૃત્યુદર ઘટાડવા માટે એનું રહેઠાણ આપણે કેવું પૂરું પાડીએ, એને આહાર કેવા પ્રકારનો આપીએ. સૌથી પ્રથમ તો આપણે એની રોગ પ્રતિકારક શક્તિ વિકસે એના માટે શું ખીરું અથવા કરાટું પાયું છે, તો આ બધા આપણે અત્યારે મનહરભાઈ જોડાય છે, સાંભળીએ. દેસરથી મનહરભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્તે સાહેબ. નમસ્કાર. મારે ભેંસ હું મહેસાણાથી છું. હા. અને લગભગ બીજી ત્રીજી વખત મારે ઘર વહી અને વયા પછી પોતાના બચ્ચાને ધાવા નહીં જતી સાહેબ. એના કારણે અમુક શું છે કે દૂધ પીવડાવીએ પણ એ બચ્ચું પાછું 15-20 દાડા જીવિત થાય છે અને પછી મરી જાય છે, આવું બને છે. તો ધાવા દેવાનું કારણ શું એમ કેવું છું? ચોક્કસથી સાહેબને પૂછીએ. એટલે સૌથી પહેલાં તો જ્યારે પશુ સગર્ભાવસ્થામાં હોય, છેલ્લા 2-3 મહિના બાકી હોય, ત્યારે આપણે પશુપાલકે આપણને ખ્યાલ જ છે કે વિયાયા બાદ એને બચ્ચું દવડાવવું પડશે, આપણે પણ દોવું પડશે પશુને. તો એટલે હાથીઓ કરવાની ટેવ પાડવી પડીએ. કોઈ પણ પશુ હોય એને જ્યારે એનો સમય નજીક આવે વિયાવાનો એના પહેલાં 10 દિવસ પહેલાં આપણે હાથીઓ કરવાની ટેવ ધીમે ધીમે શરીર ઉપર ખંજવાળીએ, ધીમે ધીમે એના આંચળ ઉપર, બાવલા ઉપર આપણે હાથ ફેરવીએ તો એ પશુ ચોક્કસ દોવા દેશે અને બચ્ચાને પણ દવરાવા દેશે. ચોક્કસ. સત્તાબેન, આ શીંગડી દાબવી એટલે શું અને ક્યારે આ કરવામાં આવે છે? જનરલી જે શંકર ગાયો હોય એ શંકર ગાયોમાં આપણે શીંગડા દાબવાની વધારે ચલણમાં છે. એના માટે બચ્ચું જ્યારે 10 દિવસનું થાય કે 10 થી 15 દિવસની વચ્ચે બચ્ચાના શીંગડા પર ડામદઈ અથવા તો રસાયણો વડે એને શીંગડા દાબી દેવામાં આવે, જેના કારણે એનો શીંગડાનો વિકાસ ત્યાં અટકી જાય અને એ શીંગડા છે એ
પશુ જ્યારે મોટું થાય ત્યારે શિંગડા આવે નહીં. એનો ફાયદો એ થાય કે જ્યારે પણ પશુઓ છે એ ઝઘડે ત્યારે શિંગડાના કારણે એને ઈજા ના થાય અને એનો દેખાવ છે એ પશુનો, ખાસ કરીને શંકર ગાયનો દેખાવ છે એ સારો થાય એના માટે શિંગડા દાબવામાં આવે છે. ખૂબ સરસ છે શ્રદ્ધાબેન. અદ્ભુત સાહેબ, અંતમાં ગુજરાતના પશુપાલકોને આપ શું સંદેશ આપશો? બસ પશુપાલક મિત્રોને આજનો સંદેશ એ જ છે કે આપણે જ્યારે આપણા પોતાના બાળકોના સાર સંભાળમાં જેટલી કાળજી રાખતા હોઈએ એટલી જ કાળજી આપણે પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા માટે આપણે જે વાસરડી અથવા પાડીનો જે ઉછેર કરીએ, આપણા જ ઘરે કરીએ, આપણા જ પશુઓની જે વાસરડી કે પાડી હોય એનો ઉછેર કરીએ, પેઢી દર પેઢી એમનું સંવર્ધન સારી રીતે કરીએ અને એમનો એવો વિકાસ કરીએ કે આપણું જે પશુપાલનનો વ્યવસાય એ નફાકારક બની રહે. ખૂબ સરસ માહિતી આવી અદ્ભુત સાહેબ અને શ્રદ્ધાબેન. આજે આપણે પધાર્યા અને અમારા પશુપાલક મિત્રોને ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. એ બદલ તમામ પશુપાલક વતી અને દૂરદર્શન વતી આપ બંનેનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર મહિપતસિંહ રાજપૂત સાહેબ અને શ્રદ્ધાબેન ડૉક્ટર આજે અહીંયા આવ્યા અને આપણને વાછરડી પાડીનો વૈજ્ઞાનિક ઉછેર કેવી રીતે કરો એની ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. રજા લેતા પહેલાં આવતા શુક્રવારનો આપણે વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 24/1/2025, સમય સાંજે 5 ને 2 વાગે. વિષય છે અગત્યના કંદમૂળ પાકોની સંક્ષિપ્ત ખેતી પદ્ધતિ. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 24/1/2025, શુક્રવાર સાંજે 5 ને 2 મિનિટે. વિષય છે અગત્યના કંદમૂળ પાકોની સંક્ષિપ્ત ખેતી પદ્ધતિ. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.